નર્મદા જિલ્લાની 2 બેઠકો માટેની પેટા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીયો જંગ જામનાર છે। નર્મદા જિલ્લાની 2 બેઠકોની પેટા ચૂંટણી માટેનો જંગ રસપ્રદ બની રહે તેમ લાગી રહ્યું છે। દેડિયાપાડાની ઝાંક બેઠક પરથી ભાજપે સુરેશ વસાવાને, સાગબારાની ભાદોડ બેઠક પરથી સરોજ વસાવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। ઝાંક બેઠક પરથી આપ તરફથી રાહુલ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે। તેઓએ ધારાસભ્ય ચૈતર વસાવાને મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા ગયા અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો। આઝાદીના 78 વર્ષ થયા અને અમે જ્યારથી સમજતા થયા છે ત્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર છે। પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એ લોકો ચૂંટાયેલા છે। જે રીતના આજે ભ્રષ્ટાચાર એટલો બધો વધી રહ્યો છે, આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ આ સરકારોએ બંધ કરી દીધી છે। આજે અમારે આ વિસ્તારોમાં અમારા બાળકો ભણવા માંગે છે પણ એમના માટે શિક્ષકોની વ્યવસ્થા નથી, શાળાઓની વ્યવસ્થા નથી। આજે અમારા ખેડૂતો આ વિસ્તારોમાંથી કાચો માલ પેદા કરે છે। આજે તુવેર જેવા તુવેરની વાત કરી, આજે તુવેર અમે નાખવા જઈએ છીએ, બજારમાં અમને 70 રૂપિયા મળે છે અને એ જ તુવેર દાળ અમે લેવા જઈએ છીએ બીજા દિવસે અમને 180 થી 200 રૂપિયા। આટલી મોટી લૂંટ આ સરકારમાં ચાલી રહી છે। ઉદ્યોગપતિઓની આ નજર આ વિસ્તારો પર છે। આ વિસ્તારોમાં જમીન સંપાદનો કોરિડોરના નામે થાય છે। આ વિસ્તારોમાં નકલી કોલેજો જીએનએમ નર્સિંગની આવી, એમાં પણ અમારી વિદ્યાર્થીનીઓ, અમારી બહેનો સાથે અન્યાય થયો છે। ત્યારે અમે પ્રજાને અપીલ કરીએ છીએ, જ્યાં પણ પ્રજાની જરૂરત હશે, પ્રજાના ન્યાય માટે લડવાનું થશે, અમારા લોકો સાથે શોષણ થશે, ત્યાં અમે ઊભા રહીશું, લડીશું। જ્યાં પણ અમારા લોકોની શોષણ થાય છે, શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, રોડ રસ્તા હોય, ભૌતિક સુવિધા હોય, બધી જ જગ્યાએ આ સરકાર જે અનદેખી કરે છે, ખોટા લોકોને, આદિવાસીઓના જાતિના પ્રમાણપત્ર આપીને બેઠી છે। નર્મદાના આટલા મોટા બંધનું પાણી આ વિસ્તારોમાં નથી। નલ સે જલ નામના યોજનાઓમાં કરોડોનું ભ્રષ્ટાચાર થઈ ગયું। મનરેગામાં મટીરિયલના કામોમાં કરોડોના ભ્રષ્ટાચાર થઈ ગયા। ત્યારે આ એક અમારી શરૂઆત છે। આજે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું અને લોકોનો અવાજ બનીને સડકથી સદન સુધી લડું છું। ત્યારે આવનારા દિવસોમાં રાહુલભાઈ પણ ચૂંટાશે તો આ જ ડેડિયાપાડાની જનતાનો અવાજ તાલુકા પંચાયતમાં બનશે અને લોકોને ન્યાય આપવાનું કામ કરશે। એટલે ડેડિયાપાડા સાગબારાની જનતાને અપીલ કરીએ છીએ, જે રીતના તમારો સહકાર અમને વિધાનસભા અને લોકસભામાં મળ્યો છે એવો સહકાર રાહુલભાઈને પણ આપજો અને આવનારા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આપજો। એ જ વિનંતી સાથે અમે રાહુલભાઈ આજે ફોર્મ ભર્યું છે ત્યારે એમને પણ અભિનંદન અને શુભેચ્છાઓ આપીએ છીએ કે આ ચૂંટણીમાં અમે નિષ્ઠાપૂર્વક લડીશું અને સારા એવા માર્જિનથી આ ચૂંટણી અમે જીતીશું। આ જ રીતે સાગબારા તાલુકા પંચાયતની ભાદોડ સીટ પર 5 આમ આદમી પાર્ટીમાંથી સંધ્યાબેન પ્રવીણભાઈ વસાવાએ ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં ઉમેદવારી પત્રક ભર્યું હતું। ઉમેદવારી પત્રક ભર્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી। મને ધારાસભ્ય બનાવીને વિશ્વાસ મૂક્યો છે ત્યારે સડકથી લઈને સદન સુધી અમે અવાજ બનીએ છીએ। આવનારા દિવસોમાં સંધ્યાબેનને અહીંની જનતા જો વિજયી બનાવશે તો સંધ્યાબેન પણ સાગબારા તાલુકાના લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરશે। સાથે સાથે અમારી પૂરી ટીમ છે, જ્યાં પણ નાનું મોટું જે પણ કામ પડે છે અમે ત્યાં ઉપસ્થિત થઈએ છીએ અને આવનારા દિવસોમાં પણ આજ જે આદિવાસી સમાજના અનેક પ્રશ્નોના નિરાકરણ બાબતે કે રજૂઆતો બાબતે અમે લોકો સાથે રહીને આગળ વધવા માંગીએ છીએ। ત્યારે ફરી એકવાર સંધ્યાબેનને આ ચૂંટણીમાં ભાદોડ તાલુકા પંચાયતમાં પાર્ટીએ ભરોસો મૂક્યો છે અને અમને પૂરેપૂરો સાગબારા અને ડેડિયાપાડાની જનતા પર ભરોસો છે કે સંધ્યાબેન પર ભરોસો મૂકશે અને સંધ્યાબેનને જંગી બહુમતીથી આ ચૂંટણીમાં વિજયી બનાવશે। એ જ વિશ્વાસ સાથે અમે આજે નામાંકન અહીં ભરી અને અમારો વિશ્વાસ અમે વ્યક્ત કરીએ છીએ। શનિવારે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા બાદ તેની ચકાસણી અને પરત ખેંચવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 16મી તારીખે આ તમામ બેઠકો પર મતદાન કરાવવામાં આવશે।